ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં બાહ્ય બળ વડે પાવર અને જૂલ ઉષ્મા રૂપે વ્યય થતા પાવર ની વાહકની રેખીય ગતિમાં સમાનતા જોઈ. એ આપણી 3 માર્ક્સની થિયરી હતી. ઓકે, હવે એ જે કોન્સેપ્ટ છે એના બેઝ એમાં તમે બળ અને પાવર નું સૂત્ર કેવી રીતે બનાવ્યું, ઓકે, તો એના સંદર્ભે તમે શીખા અંદર બળ અને પાવર ના સૂત્ર. બળ એ F બરાબર બિલ પરથી બનાવ્યું અને પાવર એ જો આપણે જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર હોય તો I2R પ્રમાણે બનાવેલું છે. ઓકે, હા, તો હવે આપણે એના સંદર્ભમાં આપણી પાસે આજે છે ઉદાહરણ નંબર 8 ને આ દાખલો જો એક્ઝામમાં પૂછાય તો સીધો 4 માર્ક્સ માટે નીકળશે. ઓકે, તો જોશું આપણે ઉદાહરણ નંબર 8. તો રકમમાં એવું છે કે આકૃતિ તમને આપેલી છે કે જો આકૃતિમાં એ જ U આકારના વાહક તાર ઉપર એક L લંબાઈના PQ સળિયાને ગતિ કરાવેલો છે v વેગથી. તો આ થિયરી આપણે જોઈ કે ગતિ કરાવીએ તો એમાં ઉદ્ભવતું EMF એ માઈનસ બલવ જેટલું હતું. ઓકે, હા, તો હા, અહીંયા એમાં એવું છે કે થિયરીમાં જોયું તો તેમાં વાહક સળિયાની ગતિ અંદર તરફ હતી અને ચુંબકીય ક્ષેત્ર ચોકડી એટલે સમતલને લંબ અંદર હતું. અહીંયા ડોટ સ્વરૂપે છે એટલે બહારની તરફ છે અને સળિયાની ગતિ તે બહારની તરફ જ કરાવેલી છે, આ બાજુની તરફ. ક્લિયર? ઓકે, તો હવે જોઈએ કે ભાઈ આ જે છે એમાં આ જે વાહક સળિયો છે ને એને 0 થી B અંતર સુધી ગતિ કરાવેલો છે અને પછી B થી 2B સુધી ગતિ કરાવેલો છે. એટલે ફાઇનલી x બરાબર 0 થી ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા B અંતર સુધી જ છે, બરાબર? ઓકે, અને અહીંયા B સુધી છે ને ભાઈ B થી 2B માં ચુંબકીય ક્ષેત્ર નથી એટલે B 0 થી 2B સુધી ગતિ કરેલું અને પછી પાછું આ બહારની તરફ ખેંચે અને પછી પાછું શું કરેલું છે B થી 2B થી પાછું 0 સુધી પાછું પરત અંદર લઈ જતા છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવેલ રચના માટે સળિયાને x બરાબર 0 થી 2B સુધી બહાર તરફ ખેંચેલો છે અચળ વેગ v થી અને ત્યારબાદ x બરાબર 0 પર પરત લાવેલો છે. ઓકે, તો પોઝિશન કઈ છે તે સમજો. 0 થી B, B થી 2B આવી ગયા બે સ્ટેપમાં બહાર અને પાછા અંદર આવવાનું છે એટલે 2B થી B, B થી 0. તો આ કેસ માટે તમારે કઈ ભૌતિક રાશિના સૂત્ર લાવવાના છે તે જોજો. તો ચુંબકીય ફ્લક્સ, પ્રેરિત EMF, પછી ભુજાને ખેંચવા માટે બળ અને બીજું જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર. તો આ 4 ભૌતિક રાશિઓના સૂત્ર મેળવવાના છે, બરાબર? ને આ 4 ભૌતિક રાશિઓના સૂત્ર 2 વાર આવશે દરેકના. તો પહેલું આપણે બહાર લઈ ગયા તો 0 થી B અંતર સુધી અને પછી B થી 2B અંતર સુધી માટે આપણે 4 ભૌતિક રાશિઓના જવાબ લાવશું, બરાબર? એકદમ ઈઝી દાખલો છે, તમને બધાના સૂત્ર આવડતા જ છે. ઓકે, તો ભાઈ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત જે x બરાબર B અંતર સુધી જ છે અને પછી અહીંયા ભુજાને 0 થી 2B સુધી બહાર તરફ અને પછી પાછું પરત 2B થી 0 પર પરત લાવવામાં આવે છે. તો આ કેસ માટે આપણે 4 ભૌતિક રાશિઓના સૂત્ર મેળવવાના છે, બરાબર? ઓકે, ચાલો, તો પહેલી ભૌતિક રાશિ છે ચુંબકીય ફ્લક્સ માટે 1 2 3 4
ચાર ભૌતિક રાશિઓના આપણે સૂત્ર લાવવાના છે અહીંયા. ઓકે, ચાલો તો પહેલું આપણે કોના માટે કરવાનું છે? ચુંબકીય ફ્લક્સ. પહેલું કોના માટે કરવાનું છે આપણે? ચુંબકીય ફ્લક્સ. ઓકે, તો પહેલું ચુંબકીય ફ્લક્સ. આપણે ચુંબકીય ફ્લક્સ માટે સિમ્બોલ વાપરતા છે phi જ, ને ચુંબકીય માટે તો સફિક્સ માં કેપિટલ B લખી શકો. ઓકે, તો આ ચુંબકીય ફ્લક્સ છે. ઓકે, ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર આપણી પાસે શું છે? તો ફ્લક્સ phi બરાબર B A cos theta. અહીંયા theta તો એ તો સમાંતર ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને એનો ક્ષેત્રફળ બી સમતલને લંબ, એટલે cos 01 એટલે ફ્લક્સ phi બરાબર BA અને ક્ષેત્રફળ તે લંબાઈ ગુણ્યા અંતર, તો BLX થિયરીમાં જોયેલું છે. BA અને ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ L અને પહોળાઈના અંતરમાં x. તો એ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સ એ BLX છે આપણી થિયરીમાં, બરાબર. તો આ જે ચુંબકીય ફ્લક્સ છે phi, ઓકે, તે તમારું BLX. ઓકે, તો આ BLX અંતર એ કેટલાથી કેટલા સુધીમાં છે? તો 0 થી B સુધીમાં છે. 0 થી B સુધીમાં છે. ઓકે, તો આપણે આ રેન્જ લખવા પડે. તો આ રેન્જ જે અંતરની છે તે આવી રીતે લખાય 0 x B. લખાય આવી રીતે. તો 0 થી તો આપણે શરૂઆત કરી, એટલે 0 x B. તો 0 થી B માટે ફ્લક્સ phi બરાબર BLX. ઓકે, ચાલો પછી આ જ ફ્લક્સ phi બરાબર ઓકે BL અને B થી 2B માટે, તો આ અંતર કેટલું થાય? B થી 2B નું અંતર સ્મોલ b જેટલું જ થાય, 2B - B એટલે B, બરાબર. તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ, તો એ x બરાબર કેટલું લેવાનું? અંતર કેટલું છે બે પોઝિશન વચ્ચેનું? B. તો એ રેન્જ ક્યાંથી B થી 2B સુધીની થઈ. ઓકે, તો એને લખવાનું હોય તો 0 x (2O). આપણે ક્યાંથી ક્યાંની રેન્જ જોઈ? 0 થી B અને હવે B થી 2B. તો અહીંયા શું આવવાનું? B અને અહીંયા કેટલું આવ્યું? 2B. એટલે આપણે B થી શરૂ કરતા છે એટલા માટે. બોલો, આ સમજ પડી કે ફ્લક્સ નું સૂત્ર BLX. ફ્લક્સ નું સૂત્ર BLX, બરાબર. તો BLX તો એ 0 થી B માટે, એટલે 0 x B, 0 થી B ની રેન્જ. ઓકે, અને B થી 2B માં જો મેં અહીંયાથી અહીંયા સુધી જાવ એટલે ક્ષેત્ર રેખાઓ તો સંકળાવાની છે, બરાબર. આટલાની અંદર ક્ષેત્ર રેખાઓ તો જેટલી છે એટલી આવવાની છે. તો એ અંતર આપણે B જેટલું લીધું, તો BL x ની જગ્યાએ B લીધું આપણે. બોલા, ચુંબકીય ફ્લક્સ નું ખબર પડી કે તમને? સમજ પડી કે? ઓકે, ચાલો નંબર 2 આ ચુંબકીય ફ્લક્સ નું. ઓકે, ચાલો નંબર 2 પ્રેરિત EMF છે. ઓકે, ચાલો તો પ્રેરિત EMF E. ઓકે, તો પ્રેરિત EMF નું સૂત્ર એ ફેરેડેનો નિયમ. ફેરેડેનો નિયમ શું છે કે ફ્લક્સ નું વિકલન, ઓકે, તો માઈનસમાં એટલે d∅dt છે આવ્યું. ઓકે, તો આ ફ્લક્સ નું તમે વિકલન કરો તો બોલો, ફ્લક્સ નું વિકલન કરો તો B અને L તો અચળ, અંતર બદલાય એટલે dx/dt. તો આપણે પ્રેરિત EMF નું સૂત્ર લાવેલું છે કે નહીં? બોલો, બરાબર. એટલે આ -B L V, બરાબર. તો આ રેન્જ ક્યાંથી કહો? 0 થી B સુધી. તો એ લખવાની હોય તો 0 x B. આ રેન્જ, બરાબર. ઓકે, અને પછી અહીંયા આટલાથી આટલામાં પ્રેરિત EMF કેટલું? તો ભાઈ EMF નું સૂત્ર બલો
કેપિટલ બી એટલે ચુંબકીય ક્ષેત્ર. બોલો બી થી 2b ની રેન્જમાં ચુંબકીય ક્ષેત્ર છે? બી થી 2b ની રેન્જમાં ચુંબકીય ક્ષેત્ર છે? નથી એટલે પ્રેરિત EMF કેટલું આવશે કે કેપિટલ બી ની વેલ્યુ બી થી 2b માટે આપણે બીજી કઈ રેન્જ છે? બી થી 2b. ઓકે, તો બી થી 2b માં ચુંબકીય ક્ષેત્ર છે? નથી તો ચુંબકીય ક્ષેત્ર બી થી 2b માં નથી તો કેપિટલ બી ની વેલ્યુ 0 લેવાની. તો બોલો EMF કેટલું મળશે બી થી 2b ની રેન્જમાં? 0. ખબર પડી કે આઈવા હા ને? તો આ પ્રેરિત EMF ના સૂત્ર થઈ ગયા 0 થી b અને b થી 2b માં. બરાબર. ચાલો હવે પાછું હવે કોનું સૂત્ર લાવવાનું છે? ભુજાને ખેંચવા માટે જરૂરી બળ. ઓકે, તો નંબર 3 ભુજાને ખેંચવા જરૂરી બળ. ઓકે, તો આ બળનું સૂત્ર આપણી પાસે શું છે? તો બોલો બળનું સૂત્ર આપણે છેલ્લી થિયરી કહી દી ને, તો ભાઈ પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રમાં F બરાબર B કરેલી છે છેલ્લી થિયરી. ઓકે, એમાં વચ્ચે શું છે? I. તો ત્યાં આપણે ઓહમનો નિયમ વાપરીએ એટલે F બરાબર B અને આ પ્રવાહ જે છે તે ઓહમનો નિયમ એટલે E બાય અવરોધ કેપિટલ R ઇન્ટુ L. ઓહમનો નિયમ વાપર્યો. બરાબર. તો આ EMF નું સૂત્ર આપણે કેટલું લાવેલું છે? બલ માઈનસ બલ એટલે બળ F બરાબર કેપિટલ B અને કૌંસમાં બલવ માઈનસમાં. ઓકે, અને છેદમાં શું છે? અવરોધ R ઇન્ટુ L. બોલો તો બળનું સૂત્ર શું બનશે? અહીંયાથી બળનું સૂત્ર શું બનશે? B સ્ક્વેર L સ્ક્વેર અને V એમ જ માઈનસમાં. ઓકે, તો માઈનસ B સ્ક્વેર પછી L સ્ક્વેર પછી V ના છેદમાં અવરોધ R. બરાબર. તો આ જે બળનું સૂત્ર થયું તે કઈ રેન્જમાં થયું? તો એ 0 થી b માં ચુંબકીય ક્ષેત્ર છે તો એ 0 થી b ની રેન્જમાં થયું એટલે માટે F બરાબર -b² L² V ના છેદમાં અવરોધ R. તે કઈ રેન્જમાં આવ્યું? 0 થી b એટલે 0 થી b ની રેન્જમાં આવ્યું આ થયું. બરાબર. અને બોલો b થી 2b માં ચુંબકીય ક્ષેત્ર છે શું? નથી. તો ત્યાં પ્રેરિત EMF જ નહીં આવે. તે પ્રેરિત EMF જ નહીં આવે તો પછી આ બળ આ b આવે જ નહીં ને b થી 2b ની રેન્જમાં. તો કેપિટલ B ની વેલ્યુ 0 લો. તો બોલો ભાઈ બળ કેટલું થવાનું? F બરાબર 0 કઈ રેન્જમાં છે? b થી 2b માટે. બોલો સમજ પડી? ઓકે, અને એવી જ રીતે ચોથું કોણ છે? જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર એટલે જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર. ઓકે, તો આ પાવર જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર એ છેલ્લા ચેપ્ટરમાં જોયું ને કે જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર P બરાબર I²R. બરાબર. ચાલો આમાં આ જે I છે એમાં ઓહમનો નિયમ વાપરીએ એટલે ઓહમનો નિયમ I બરાબર V બાય R વોલ્ટેજ ના છેદમાં અવરોધ એટલે EMF E બાય R² ઇન્ટુ R. ઓકે, એટલે માઈનસ એટલે પાવર P બરાબર આ EMF ની જગ્યાએ બલવ મૂકો એટલે માઈનસ બલવ ના છેદમાં અવરોધ R આખાનો વર્ગ ઇન્ટુ કેપિટલ R. ઓકે, તો પાવર નું સૂત્ર શું થવાનું? માટે પાવર P બરાબર શું થવાનું? તો જો માઈનસ નો વર્ગ એ તો પ્લસ થઈ જશે એટલે b² L² V² ના છેદમાં અવરોધ નો વર્ગ પણ અહીંયા અવરોધ ગુણાયેલો બી છે એટલે એક અવરોધ ઉડી જાય એટલે કેપિટલ R આવવાનું. તો આ પાવર એ રેન્જ કઈ આવશે? 0 થી b માટે
બરાબર, અને B થી 2B ની રેન્જમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. B થી 2B ની રેન્જમાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, તો કેપિટલ B બરાબર 0, તો B થી 2B માં તો પાવર આવવાનો જ નથી, એટલે માટે પાવર P બરાબર કેટલો આવવાનો 0. પણ એ રેન્જ કઈ? B થી 2B. બોલો સમજ પડી કે? તો આ ચાર ભૌતિક રાશિઓના આપણે સૂત્ર મેળવી દીધા, જે છેલ્લી થિયરીમાં આ બે હતા જ, અને આપણી જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિયરી હતી એમાં આ બે તો હતા જ. કેટલું ઈઝી છે, ઈઝી છે ને? આવડશે તમને? ઓકે, હવે બીજું સાથે સાથે શું કીધેલું છે કે એના અંતર સાથે આ રાશિઓને રેખાંકિત કરો. તો આ રાશિઓ અંતર સાથે બદલાતી છે, તો એ લોકોને આ બધી રાશિઓના અંતર સાથે આપણે થતા આ બદલાવને આપણે રેખાંકિત કરવાના છે, બરાબર? એટલે એને આપણે આલેખ માટે દર્શાવશું અંતર સાથેના. તો ફ્લક્સ વિરુદ્ધ અંતરનો આલેખ, પછી EMF વિરુદ્ધ અંતરનો આલેખ, પછી ખેંચવા માટે જરૂરી બળ વિરુદ્ધ અંતરનો આલેખ, અને પાવર વિરુદ્ધ અંતરનો આલેખ. આ ચાર આલેખો આપણે દોરશું. ઓકે, હા, તો આપણે હવે આ ચાર આલેખોને આપણે દોરીએ. ઓકે, તો એમાં આપણી રેન્જ કઈ છે? તો એ રેન્જ બી આપણે અહીંયા મૂકવા પડશે ને. તો રેન્જ કઈ છે? તો પહેલા આપણે 0 થી B જતા છે, અને B થી 2B આ બહાર તરફ, ને પાછું 0 પર પરત લાવવાનું છે ને. એટલે 0 થી B, B થી 2B, ને પાછું 2B થી B અને B થી 0. તો મારે આ અહીંયા અંતર મૂકવાના હોય, તો અહીંયા 0 થી B, B થી 2B, અને પાછું 2B થી પાછું અંદર આવવાનું છે, એટલે B, અને B થી પાછું કેટલું જવાનું છે? 0. તો આ બધા પોઈન્ટને આપણે અહીંયા બતાવીશું. 0 થી B, 0 B, 2B, પાછું B, અને પાછું 0. બરાબર? પાછું 0 થી B, B થી 2B, 2B થી B, અને B થી પાછું 0. બરાબર ને? આવી રીતે પાછું 0 થી B, B થી 2B, 2B થી B, અને B થી પાછું શું છે? 0. એટલે 0 થી 2B બહાર તરફ છે, અને 2B થી પાછું 0 અંદર તરફ લાવવાનું છે. ઓકે, ચાલો. તો પહેલા ફ્લક્સ નો આ અંતર સાથેનો આલેખ કેવી રીતના આવે? તો જો અહીંયા સળિયો હોય ત્યારે ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, બંધ ગાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0. પછી જેમ મેં 0 થી 2B સુધી જાઉં, તો મેક્સિમમમાં મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધતી જાય, એટલે આપણો આલેખ પણ ઉપર જાય, ને ક્યાં સુધી વધે? B સુધી વધે. બરાબર? એટલે આ આલેખ આપણો કેવો આવવાનો? તો આ B અંતર સુધી ચુંબકીય ફ્લક્સ વધશે. બરાબર? અને B થી 2B માં જો અહીંયાથી અહીંયા આટલું અહીંયા આવ્યું એટલે ફ્લક્સ મહત્તમ થઈ ગયું. હવે B થી 2B માં ફ્લક્સ એટલું ને એટલું જ રહેવાનું છે, આટલા જ એરિયાનું રહેવાનું છે, એટલે ફ્લક્સ અચળ. પાછું 2B થી B માં આવે એટલે ફ્લક્સ તો અચળ, જેટલી ક્ષેત્ર રેખાઓ આટલામાં સંકળાયેલી છે. જો આટલા સુધીનું હોય તો ધારો કે આ 6 રેખાઓ અંદર આવી, તો 6 વેબર ફ્લક્સ છે કહેવાય. બરાબર? પછી મેં અહીંયા સુધી સળિયો લઈ જાઉં તો ઘેરાયેલી તો 6 ની 6 અચળ જ રહેવાની. પાછું 2B થી અહીંયા B સુધી આવું તો 6 ની 6 જ રહેવાની, એટલે પાછું B સુધી આવું ત્યાં સુધી ફ્લક્સ તો અચળ રહેશે, એટલે પાછું B સુધી આપણું આ ફ્લક્સ શું રહેવાનું? અચળ. બરાબર? ને પાછું B થી 0 આવે એટલે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જશે, એટલે પાછો આલેખ જે રીતે ઉપર ગયો રીતે નીચે આવશે, ને પાછું 0 પર આવશે, એટલે આ આલેખ આવી રીતે થશે. બોલો સમજ પડી કે? ક્લિયર? ઓકે, ચાલો હવે પ્રેરિત EMF. ભાઈ EMF તો ખાલી આપણને 0 થી B ની રેન્જમાં જ મળતું છે, તો બહારની તરફ ગયેલા છે તો માઈનસ બલ્બ. તો આ જે પ્રેરિત EMF છે તે 0 થી B ની રેન્જમાં માઈનસ માં છે બલ્બ. ઓકે,
તો અચળ આવે એ રીતે. પછી b થી 2b અને 2b થી b ની રેન્જમાં તો આવતું જ નથી EMF. ખબર પડે ને? ઓકે, તો 0 થી b ની રેન્જમાં આ EMF ઋણમાં છે એટલે નીચેની તરફનો એક ડબ્બો આવશે અચળ, એટલે આપણે આવ્યું આ પ્રેરિત EMF. ઓકે, તો આ પ્રેરિત EMF, આ પ્રેરિત EMF 2b સુધી આ અચળ આવવાનું. પછી b થી 2b અને 2b થી b, b થી 2b અને 2b થી b એમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં એટલે EMF b થી 2b અને 2b થી b ની રેન્જમાં 0. બરાબર ને પાછું b થી 0 આવીએ તો આ બાજુ પેલા તો માઈનસ બદલો, તો પાછું આ બાજુ આવીએ તો EMF ની દિશા બદલાવાની ને EMF ની દિશા બદલાવાની એટલે પાછું ચુંબકીય ફ્લક્સ એ પ્રેરિત થતું EMF તે બદલ બદલાવાનું. પણ આ દિશા માટે ઋણ આવ્યું તો આ દિશા માટે શું આવશે? ધન. એટલે આ જ ડબ્બો પાછું 0 થી b માટે ઋણ છે તો b થી 0 માટે ધન બનશે. બોલો સમજ પડી કે? આનું આ જ વસ્તુ બળ, બળ એ 0 થી b ની રેન્જમાં જ માઈનસ મળતું છે. બરાબર, તો આ બળ 0 થી b ની રેન્જમાં જ આપણને મળતું છે માઈનસમાં. બરાબર, પછી b થી 2b અને 2b થી b માં તો બળ આવવાનું જ નથી. ઓકે, અને પાછું આપણે જ્યારે b થી 0 તરફ આવશું તો આ બળ જે ઋણમાં હતું તે એ આ વખતે પ્લસમાં થઈ જવાનું એટલે પાછું b થી 0 ની રેન્જમાં આ જ ડબ્બુ અચળ ડબ્બુ એ આપણું ધનમાં આવશે જવાબ. બરાબર, ઓકે. અને પછી પાછું પાવર, તો ભાઈ પાવરમાં તો જો I2R આવે એટલે EMF E ના છેદમાં R આવે. ઓકે, તો એ EMF હું પ્લસ લેવું કે માઈનસ લેવું? આ બાજુની દિશા માટે માઈનસ છે તો માઈનસ તો પ્લસ જ બની ગયેલો છે, વર્ગ છે એટલે, અને પ્લસ જ એટલે તો પાવર તો ધનમાં જ આવે. તો એ પાવર તમને 0 થી b અને b થી 0 ની રેન્જમાં જ મળશે. એ બી પ્લસમાં જ મળે કેમ કે I2R છે. બરાબર ને? ખબર પડે ને? પાવર એ કાર્ય કરવાનો દર ને કાર્ય એ અદિશ રાશિ જેને દિશા સાથે કઈ લાગે હોય કે નહીં એટલે એ ધન જ આવે એનું મૂલ્ય. તો આ જે પાવર છે એનો જવાબ આટલો છે. બરાબર, તો એ 0 થી b અને b થી 0 ની રેન્જમાં જ મળશે અને પાવર એ અદિશ રાશિ છે એટલે એ આપણું ધનમાં જ આવે. તો 0 થી b અને b થી 0 માં બંનેમાં ધન ડબ્બા બતાવી દેવાના. બરાબર, આટલેથી આટલા અને આટલેથી આટલામાં તો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું જ નથી એટલે ત્યાં b બરાબર 0 એટલે પાવર તો 0 જ છે. ઓકે, એટલે પાવર એક વસ્તુ અહીંયા આપણે 0 થી b ની રેન્જ માટે ધનમાં જ બતાવીશું અને આ b થી 0 માટે એ પણ ધનની રેન્જમાં જ બતાવીશું. બોલો સમજ પડી કે આ દાખલો આવડશે? કન્ફર્મ થશે ને? એવા તો આટલું તમે આ જે દાખલો છે તે 4 માર્ક્સનો છે, ઇમ્પોર્ટન્ટ છે, એને તમારે વ્યવસ્થિત રીતે જાતે કરજો. 2 વાર જોજો લેક્ચર, 3 વાર જોજો, પણ આવડે નહીં ત્યાં સુધી જાતે કરવા માટેની મારી વિનંતી. ક્લિયર? રાઈટ? થશે તમારાથી કામ? તો આટલું કામ તમે પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.